મારી ટાઈગર તારો જબરો ટેકો જો તારે દુનિયાના લોકો એટલે ફરીને આવે પણ ચોય ભીડ પડતો નહીં તો ખારી ભે મળી ગયો તો સારું હતું. છોકરો દૂધ વગર છે ત્યાં તો ગમે અહીંયાથી ગોતી જ કાઢવી પડશે. કોઈ આવ્યો તો સારું તું કોઈને પૂછો. વર આવ્યું છે, કોઈ વર આવ્યું છે, હું તો કોઈ કાઠું વર આવ્યું છે, પૈસા જ નહીં. જબરજસ્ત પસ્તાઈ ગયા. શું કરવું હવે? મેં રહેતો નહીં. જાવું પડશે. હો કંડાળ, કેમ છો? બસ મજા છે. તમારે કેમ છે? અમારે તો શાંતિ છે. હા, પણ તમે આ ગામના છો? હું આ ગામ ના દોય ને એમ તાણી. તો એક કોમ પડ્યું હતું તમારું. કેવું વળી? એક ભેંસ જોતી હતી. ભેંસ જોતી એમ? પાલમાં ખરી? તમે ક્યાં ગામ ના? અમે તો હમણાં ઉગમડાના. એવું છે એમ? મુર્ગો હાથમાં આવ્યો જ છે, ખચેરી લેવો છે. પેલા કશે પાસે એક બોડી બગડી જેવું હતું એ ઈરી હોય હાલ દેવી છે. શું બકલે એકલા એકલા કોકી એક સેટ ખરી બે એમ હોય આમ જે હારી જોવો છે પછી માપની જોય આપણે આમ દોવા દેતી કે પછી એમની તો એમ તો પાલ લેવાની ફરતા હોય કે દોવા દેતી હોય બે તો આ તો વળી જો ભિયાથી એવું જોતી હોય છે એમ પૂછવું પડે. છે તો બતાવ હેડો ઘણી એસી હોય અમારા ગામમાં દલાલ જ હું કરું છું. એવું છે? હોય તો મોટા દલાલ છે ને તમે? મોટા વળી ઓહો દાડાની હો ભેહો વેસવરાવું. લેડો તા બતાવ હેડો તા હડો લા છોકરા શું છે? દૂધ જો પડ્યું દૂધ તો કૂતરાને મેલી તું ખાટો થઈ તો કરસામ શું મેલ્યું છે? એટલે આ સા મોઈન મોઈ મેલ્યો તું કહે છે માર પ્લોગ સાનો તો મેલવાનો તાકોને પીવો હવે ચોકાને પીવો હતા ને વાજે મારે પીવા છે ચોકાને પીવા છે તારો તમે પીરા જો આખો તો પીવો છે અમારે તો એક કામ કર તું બેહને સાનાસ પેલા ઘરા ગાવ છે એવડે બે તો 4 ની મહિનાથી વેસો મેલી છે એ માટે કોઈ બેરે બેરે નાઈ દેતા એટલે આવશે તું ખાલી સાત તો નાશ મત કરે ચલો ડોશી તો ઘેર ના એટલી વારમાં તો ઢગો કરી મેલ દીધો યાદ રહ્યો તો ડોશી આવે યાર ઘરમાં કોમ આવી જાય યાર એને કોણ ફટાફટ નાખજે મોજ કા સાવ કરો ડોશી ફેર સિલાઈ પાસ કેટલા બનાયા પરા છે બે તોડે એક્સ્ટ્રા બનાયા પરા છે પેલો થાકે એની ઘડી બીજો તૈયાર અરે પેટી તો મેલે એ છોકરા લા કા મુડા કે પેટી તો મેલી પેટી મનથી કે તમે એમને કાવ અદા કા લા પેલો લાઈટર લાગજે તો કોઈ લાગજે તો ગેસ ની ભાઈ તમે પાંચ તને હળગઈ ના હું થલા કોણ છે તો કોઈ હોય હમણાં બેલો ચાલ નાસી લઈ નાસી તમે એક તો ટોકા પર કરો એટલે આજકાલ તો કોઈ નાસી નહીં તું તો કે નાસી તમે ટોકા પાડશો એટલે ટોકા પાડ પણ સાત નાસી ના આવી તો લઈ નાસી તો હવે નાસી લેતા લેતા પૂરો લેતા નાસી લાવે લાવો હાથ લાવો છોડ પાપાનું જઈ પેલું પાપાનું નહીં લઈ જાય પાછો હો હમણાં ખો હો માતા થો હમણાં આવશે ગરાજ દેશી માર પાસે ખો આયાને આ કાતે રાજબર થી છે ભાઈ તો કાપનો રહ્યો જ ને તો આપણે કપાઈ ના છે તો હારું તો આપણે કાતે પાસે કોમ આવે પાછી ના કપાવાય હા તો અમે વેચવાનું જ છે આપણે શું કરવું છે એટલે વેચવાનું છે અમે તો અહીંયા શું કરશે આ કાતેજી આપણે હારી ઝઘડું યાર ખાલી ઘેર ઉભું રહેત નહીં કે આપણે શું જાણ ચડતી હાલીને ચૂકતા આમ તો પણ ચોભણી હારી છે પાછી તું કાની પૈસા ખૂબ આવે પાને પૈસા હારા આવશે એમ તો પણ એ હારી પાસ હા 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 ગરીબ છે પણ આ ધોચું પહેરી છે ને તેમાં એમ કરે મને લાગે મને એવું લાગે છે ગોમ જો તો ગોમ એટલે આ એમ છે કેમ નહીં
હા હે આજ નરમ છે ને ખબર પડી ગઈ છે કો તો આજ મને વિશ્વાસ છે તેમ એમ કરે છે અક્ષય આવો આવો અંકલ ઓય કેમ છો ઓય આયા ને? મારો તમાર હોમ લમણો કરે હમણાં કે છે આ લાયા તમારે હારું જ લાયા છો અમે બરાબર છે એમ? ઓય ના ના તમે દલાલ કરો છો એટલે આ તો શું કે મારું મહેમાન આ બે અભી તમે જુઓ સારી છે ઓય શિયા ગોમના છે મેં મનારે ઉગમણા ના છે ઉગવણા છે એમ ને ઓય બરોબર શું કિંમત મેળવી છે વાની કિંમત તો હાલ પાછી કિંમત સારી છે પાછી 65,000 રૂપિયા લેવા છે. વાના પોટ ના આવી કેમ તાણી એટલે શું ના આવે અત્યારે બકરી ના મારા 20,000 એટલે આ બકરીઓ ના આપે તમારે ભેંસના દોડ તો જોવો દોડ ગમે એવા હોય પણ દૂધ ગાઢ જ દઈશ ઓહો તમે એક કામ કરો આપણે છેલ્લે તમારે કેટલા લેવાના વાના કોના છેલ્લે હા 45 આવી તો આપણે હાલ દેવી છે 45 માં દે જાવ આમ તો ભેંસ દો તો બરાબર છે ભેંસ તો બરાબર ભેંસ વો ખાલી હાથી જેવી ભેંસ છે અને કેટલું દૂધ કાઢે છે હાસે હાસુ મન કેજો એ તો હું પછી કે તો હાસે હાસુ મન કો એવું એમ ઓય છોકરાને હમણાં સાંજ નાખવા મેલ્યો તો હા. અને હવામાં એમ તો 2-3 ફોન ને ખબર આવી છે એમ કેમ કે વેસવાન છે એટલે ઓય ઓય કેમ કે હાલમાં મારું ફોન વેલું પડે તો દૂધ ગાઢે નક દૂધ તો મારું હાવ લીટર જ છે પાછું લીટર છે એમ? ફોન બોલ મેલો છે ને ઓય. એટલે 3 લીટર કરે છે 3 લીટર કરે એમ ઓય. તો આ રહ્યા બાર ના મહેમાન છે બરાબર તમે હું કિંમત કરું તમે કશું બોલતા નહીં એવું એમ ઓય તમારા પાસેથી એક રૂપિયો દલાલું લેવું નહીં તો હું મારી રીતે માર કૂટી લે બસ તો આપણે 45 બસ તમારા 45 મળી જાય બસ તો તમે તાર ગમે એમ લાખમાં હાલો તમારે તો હવે હવે કરી દેવાનું બોલતા ના કશું વચમાં હાવ રે હા? હાવ રે હું હાલાય તો હાલાય કે હાવ રે હાવ રે તો એક કામ કરો કે હા. ચોક બે હાડો હડો પેલી મોસો છે હડો હડો. તે સાપરામ જાવું છે તો પેલી મકા બે બે હડો સાપરામ કોઈ આપણે કરે આના કરતી આપણે સોનું કૂટી નાખે આપણે એ વાત હાજી મહેમાન જોઈ રહ્યા ભે પેલું ભેગા ભેગું પેલો આખડો આલ દેવું છે એવું એમ ઓય હાડો એમના બેસીને કિંમત કરો પેલી મકા હાડો બેસીને કિંમત કરો ભે ગમીન હે આમ થાય ગમી જ છે મારું તો બેહમાન મેમન ની ભૂલી ગયો રામ રામ મેમન આવો તમે બેહમાં તમે ઓમ ભાઈ મોસો રાવા મે હાડો તો ઓમ ભે એ બેઠી ઓમ બે એ બેડી પણ ઠીક ઠીક છે ઠીક છે ઓય. આમ દૂધ જબર કાઢા પાછું એવું છે 8 લીટર દૂધ છે ઓનું એવું છે એમ ઓય એ હવે કેટલી કિંમત કરો છો મેમ કિંમત તો તમારે કેટલા સુધી આમ લેવી છે તમે કોકી કિંમત તો કહો એટલે અમને કોઈ ખબર પડે કિંમત સુધી લેવી આમ મારો તો 40 સુધી અંદાજ છે પણ આ તો 40 ની ભે નહીં એમ? ઓની છેલ્લી 60 કિંમત છે 60 લેવાના હાઈટ તો વધારે પડે હા વધારે પડે હાઈટ હવે પણ 8 9 લીટર નું દૂધ છે પાછું પણ મહેમાન તમે મારી વાત સાંભળો હા હાઈટ નો માલ નહીં તો તમે છેલ્લો ભાવ કહી દો આ કહી દઉં એ તો હું મારે એમ કેવો અમારા ગામના છે એટલે પણ છેલ્લા 55 માં રાખી તમારે 55 એમ હા છેલ્લે હો છેલ્લો ભાવ તમારા માટે હેડો વિચાર એ વાત હેડો વિચારવાની એમ મન કોચ પછી કોઈ ખબર પડે હું કહું એમ 55 થોડા આગા પાછું કરો કે આટલું આગા પાછી રૂપિયાનું ઈ થાય એટલે પણ એટલો માલ એટલો પૈસાનો માલ નહીં 9 લીટર દૂધ છે ઓનું હાલ તો 8 કહેતા હતા લીટર વધી ગયો તરત એટલે 8 9 કાઢે એમ ખવડાવશે એવું કાઢશે હારો હેડો રાજ દેતા હેડો બસ રાખ દે એમ ને ઓય. હડો તાર મને તાકી 25,000 નું ડોબું છે પોઈન્ટ 60 પડાયા હશે મેળ પડી ગયો હડો જાઓ હડો મારો તો લો હડો હાથે વાળવું પડે છે જે આ તો કોનું રંબા છે નીકળ છે ઓય ખબર છે કે 2 જણા છો એમાં શું કરવાનું હાથે વાળવું પડે રોજીન કંટાળ્યો છું હવે શું કરું અને કાઠલો ને હમણાં તાકવાય આવતા નહીં શું કરવાનું મારે પાડોશી તો માથે પાડ્યા મારે તો કોગનાવજી વાળવું છે તો એટલે સારું લાગે કોઈક મહેમાન પર ન આવે તો હા હવે રોધવાન કરવું છે ગોમમાં જાતા હું ઓટો મારતા હું અને રોધવાન કરું આઈને કમાલ આડું કરવા અમે આપણે શું પડ્યું છે શું લઈ જાય એક ફાડ્યું છે જ નહીં કોઈ વાંધો નહીં ડોસીને લઈ જાય ચાલતી અમે આઈને ખબર પડે કોનું રંબા કદે રે નાઈ કન જબર કોનું હવા છે રંબાનો હોય તો આપડો તો જાય રિઝલ્ટ છે હા શાંતિ થઈ જાય એવી મજા આવી જવાની છે
હરડાય જબર છે ચારે જબર છે ભાઈ ખેતરે ઓટો મારતા હું અમે તો નરો બેઠો બેઠો ઘેર બેઠો બેઠો મોસું મારું ને ખેતર માં હારો મોસું જ ના નળી તાપે પણ ક્યાં ઘરનો પડે હારે મને કોઈ ફોન પડે છે આટલો તો વરસાદ પડે તો તાપ પણ પડી કરે છે મને કરવું જ છું મારે તો અલ્યા ત્રાસ છે તાપથી લહડો તો આવે જવું હમણાં ફરતો ખેતરના છેડે કેવી કહો ત્યાં તો આમ તો ઠીક છે હા કોઈ જબર તો નહીં ભાઈ જબર તો કોઈ નહીં પણ આમ તો બરાબર છે પણ તમે થોડી કિંમત વધારે કરો છો કોઈ નહીં કિંમત કરી લ્યો બેહો હોય હમણાં બેહો બેવ આવી વસ્તુ તમે ક્યાંય ના મળે તો આ તો દાડાની અમે ચેટલી ભેવ વેસવરા ખબર છે કેટલી વેચો આ તો તમે પેલા વતરા હતા ને એટલે તમે ભે હારી લઈ આલી અસલ હોય એટલે આવડી કેટલે રહ્યા પછી એટલે હેડો મોસો લઈને બેઠા છો શું ઓ આ રહ્યો મોસો જ દાદ ક્યાંથી લઈને આવ્યા ના તો ઘેરથી રહેલા હોય પડ્યો તો તમારો નાયક શું મોસો મોસો તમારે પડ્યો તો બે ચાર સી એટલે કોઈ મારું પીરી જાય હમણે એવું એમ ઓય લ્યો શું કર્યું કો વાત થઈ ગઈ તો હા વાત થઈ ગઈ હાજી હવ ફીટ કરી નાખે ઝઘડા હવ એક ઝઘડું પેલું લોબુ થઈ રહ્યું હમ કરું તો ફીટ એ તો એનું દડે આવે છે આપડે થઈ ગયું છો હમણાં આવો હવે આવો પછી પછી બેસ ઘણી વાર એ હું નહીં હા મેમન કહે સાઈડ માં આવજો તમે આવો સાઈડ માં એટલે આ વળી કોણ છે એન પૈસી કેમ કોમના કર હમણાં આ તમાર બાનો મોસો નહીં ખબર નહીં પડતી એટલે છોકરા કનો મોસો છે આપણો છે કનો છે મારો છે આ ડોશી પેલો એરપોર્ટ પેલો શું કહેવાય આપણો નહીં આર્યો એટલે પછી લાયા નતા ડોશી બીજું નહીં એટલે મેમન વચ્ચે આબરૂ જાય અમને ઉભો કરો ના કે મોસો તમારો તો કનો છે જો લઈ તો ને તમારો મોસો ના ભડત ના હોય ને આપણે લાઈ પેલે અમાર તો બધું નવાઈનું છે ઓય આવતા રે તો મોસો લેતા આપણે તે હવે હા જબ તમાર તો હાવ આબરૂ વણા છે તમે અલ્યા મહેમાન છે ને હવે હાલ કંતરા કોઈ ના બારી દડે ના બારી હમણાં એ વાત હમણાં એવું છે ઓય કોઈ વાત તો આવો તારે બેહો વેકવી રે બેહો ના વેકવો નહીં તો માજે નો ભરે એટલે મારા હારું બધા શાંતિ રાખ એટલે બેહો મારા હારું રાજી છે મહેમાન છે બોલ બોલ કરી ની દડે ના ઓય એકલા તો બીવરાતા ના પા હાર જઈને આવો તમે ડોશી ને લઈને આવું છે હવે તો લાવજો ડોશી તો દડે ના બાજે પેલા હમણાં તારો એટલે આ તો સાહેબ અમારા ભાઈ આવા સીધા રે તમારે તમારે આવા છે ઉભા રાખવી પડે કે આ મહેમાન વચ્ચે કીધું કોના ઘરે પ્રેમ છે ચીજનું પી રહ્યા તમારા છોકરા જ આલ્યું પણ એવું છે ને શું કર્યું કો આપણે પેલી વાત કરજો તમે ઈ સોજા તો ઈ મરતો ઈ તો તમે કેટલી કિંમત કીધી હતી 60 65 કીધી હતી ને 65 થઈ ગયો આપણે થઈ ગયું બસ આપણે મળી જાય જેટલા કીધા એટલા મળી જાય એવું ચાડી જવાનું છે ને તમારે હા ચાડી ના તો અલા 45 કશું વાંધો નહીં. ઓય એ કેજી 55 કિંમત કરી છે એવું એમ હોય શું કેવું મહેમાન હા 55 હો 55 એમ? હોય છેલ્લે તમે કીધા ઈ રહ્યા પણ એ 55 કિંમત તો બરાબર છે હા પણ આપણે વાયદો રાખવાનો હો મહિનાનો મહિનાનો વાયદો કીધું શું મહિનાનો વાયદો વાયદો મારો વિશ્વાસ મારો મન તો શેનો આ મહેમાનો હુકમ ના છે આ તો મારો વિશ્વાસ ના કરે મહેમાન મૂસુક પણ વચમો હા તો અને આપણે તાર વળી મારો એમની તમે પહેલો લાવો છો વેચો તો ચાર વળી રોકડા તમને બંધાઈ દીધી બાંધાય નહીં અત્યારે મારો આવું થાય છે એ તો કશું વાંધો નહીં મહેમાન થી પૈસા મળી જાય તો પૈસા મને તમે ત્યાં પહેલી તારીખે આલી દેવા પડશે એ તો મળી જાય નકર તમે કેવો કહો અમને તેમ ને ઈની સાલે ના પૈસા તમારા મળી જાય એમ ઓય પૈસા હું તમારા ભાઈ ગોતવા આવ્યો પાછું બોલ્યા કે બોનવા લીધું એમ ઓય પણ વાયદો છે ને મહિનાનો એ તો થઈ ગયો મહિનાનો એવું છે એમ ને ટાઈમે પૈસા આવો પાછા બરાબર ઓના પૈસા મળી જાય તમને પૈસા વણાય રહ્યા ભે વણાય રહ્યા ના એવું ના થાય પૈસા આપણે વાયદો કર્યો કે નહીં હોય. એ પ્રમાણે મળી જ જાય તમને બરાબર છે બરાબર ને ઓય છોકરા વાત કો જતા આપણે આ 40 રૂપિયા બોનું હો ઓહો બોનસ બહુ મોટો આલી દીધું તમે બોનું આલે છે બોનું કેટલું આલે કોક આલે છે પણ એ તાર માં પેલું ગવર્નમેન્ટ નું તો આલ્યું આપણે
કેટલો હોય 40 રૂપિયા છે. જોઈ, એમ આ લીધું થાય મેળ્યું હવે હો મોનો પાસે આપણે એવું લઈ તાર માને આવે છોક આવતા તો કે આલ દીધું ઈ તો પછી 1000 રૂપિયા બોન લઈ એટલે વાપરવા તો આપણે બોન કસાઈ હા લ્યો એ આ જે હોય એ બોનું. બોધી મોટી લાખ ની એમ હો હો બસ તો આટલા આપણે તો આપણ 20 સીધા હે ને તમારે 45,000 થી મતલબ હાર હડો મહિને 45 તમારા પાકા. હાર હો એ અને મહેમાન હા તમારે છે ને હા જે આપણે આ પૈસા કીધા ને વાહ વાહ આ હામજીંગ કરાવરાવ્યું એટલે 2000 રૂપિયા દલાલ થાય હો પછી. હાર હડો એ તો વાંધો નહીં. હો ને હા આ કીધું તમે. પણ હવે પાછા ફરતા નહીં બોનવા લઈ ગયું છે પાછું. એ તો ના ફરે. ઈ 40 રૂપિયા બોનવા આવ્યો ને ઈ 40 લાખ બરાબર ગણજો પાછા. ના ના એ તો ગણાઈ ગયા. હા ઈ બરાબર. તો મહેમાન કે માત્ર મોડું થાય છે. હારો હો ચા નહીં પીવો તો ભે લેવા આવશે એટલે પી. હાર હડો હો યા દોડો ચાલે. ઓ માર લઈ જાજો પાછા હા લઈ દઉં તારે નહીં પાછી લઈ લઈ ના હમણાં તરત જ અમે ગાડી લઈને લઈ દઉં. દૂધ ની પાસે તું બોલે હું તો 8-9 લીટર દૂધ કીધું છે. ઈ તમારે જોવાનું મારે જ પિસાડી મતલબ સારું ચાલો આપણે. આવજો મહેમાન હારું મહેમાન, હા આ તો હવે બે તો તમામ લાખ રૂપિયા ચેરા મળે એવું છે હોય. હા રડો હવે આપણે તો રાશિ એટલે રાશિ આપણે પૈસા ભરીને આપણે પણ હવે હું બહાર જાઉં છું એટલે ભરવા આવો એટલે ફોન ના કરતા પાછા મને. ફોન તો તમારે જ કરવો પડે કે ડાયરેક્ટ ભરી જાજો હવે ખતરણી નહીં બતાવ્યો એવું એમ હોય. તમે નહીં આવે અને 2000 રૂપિયા દલાલ છે નાલજો. દલાલ જ આલ દે હું ત્યાં લેવા આવું કે નહીં હા હમણાં હોદ ના આવું છું તો એ ખતરણી નાલ દીજો 2000. સારું હોય મારે થોડું કોમ છે 1000 રૂપિયા આવશે. સારું તો આવજો હો. એ આવજો. થકવાડ્યા કોઈ થાચા નહીં એમ તો હા, પડે મહેમાન તમ સકો કેમ હેડી ગયા કાય ગાજો તો હું દડાવા ગયો તો હે ઓય એકલો શું હાલતો અને હું શું કહું ખબર છે તમે પેણે તો હું કોઈ પૂછ્યું નતું હા. પણ પેલા મોસાનું કેમ એમ કર્યું તું તમે એ તો અમારું જે છે ને હા. બે ભયા વચાર અમારે જૂનું પેલું છે એવું છે ઓય તે હું એને બે રાશિ ભાઈ કની ઈ પેલા નતા તમારે બાજુ કશા નહીં હોય માર ભાઈ નહીં હોય રાખતા ના કશું નહીં ભેમો શું વાત કરો છે તઈને પાટા સોળે છે રોજ અને છોકરો મારે ઉપર ધોકો લઈને અને ત્યાં તો દોવી સી રહ્યા એ તો રાશિભાઈ બોલું યાદ દીધું છે મેં તો આ કેટલા રાશી 55,000 માં 55 હા એના કેટલા માજી ખબર છે કેટલા માજી પોત્રીમ માજી છે ને તમને ખબર છે ભેમો કશું નહીં એવું છે ઓય પણ એ હું તો ના રાખો હા. મને આમ થોડું ઓછું ગમતું પેલા દલાલ નતા હંગાત પેલા બાજુ બેઠા હતા શું નામ હતું એનું આમ તો ઈયલે રખાવરાઈ આમ તો દલાલુ માંથી ખાઈ ગયો છે તમારે માથે તો એવું છે એટલે બધાને ખાઈ જાય છે દલાલામાં લે ઓહો તો ફસાયા મને તો ફસાયા જ કે બોનું હાલતા ના ને ભે રાખતા ના બોનું તો હાલ દીધું છે કેટલા હાલ્યા છે બોનું ઘણું નહીં હાલ ખાલી 40 રૂપિયા ચાલ્યું ઓહો 40 રૂપિયા સાંજ છે નહીં આવતું હે તમે અમે દાડો જ વાળી શકતા એ તો દાંત જ વાળું પડે મારા આમ કોઈને પૂછવું જ પડે કે નહીં મેં કીધું કોક હોમ થાય પૂછું પણ તમે જ ધચી ગયા એમ ને હોય રાખતા ના મન પૂછીને એવું છે ઓ કશું નહીં ભેમો તો હવે એમ કરું હા એને એમ કીધું કે ભરવા આવું પણ ભરવા જ નહીં જાવ જાતા જ ના તમે સારું કર્યું હો ચેતવી નાખ્યો મને અને માર નામ ના લેતા ને માર તો ઘરે ઝઘડો થાય પાછો એવું છે ઓય સારું હડો તાર એ હારું આવજો આવજો તાર હો હા. એ હારું દુકાને નહીં મસાલો ખાવાનો તારા લઈ ખાવ મસાલો એ હારું આવજો તાન છોકરા હવે આપણે આર્ટિસ્ટ થી ઊંઘવાનું જ છે ખાલી આ ખેતર નું કરવાનું છે બે વેચી મારી હવે હમણાં આવશે ભરી દા હમણાં શું ઊંઘવાનું છે તો ખેતર નું કરવાનું છે આપણે હવે પેલું ખાલી આખું છે ચેન્જ કરું પેલી રેડલી હા રેડલી ઓલે હાથ રેડલી દેખશે તાણી રે કરવાનું નહીં ઈ તો થાય એ થાય તેને આપણે પાછો નાખવાનો છે ખાલી અને પેલી રટલી તો ઈ તો વાડે વાડે ફેવરી જા તો એ તો લોટ જમી છે કે આપણે તો વીઘો છે આમાં શું લોટ છે અને આ ભીગો છે ને તાણી પણ અડણી પડી છે પણ એમ કે જમી તો લોટ છે કે આપણે વાડ તો કચ્ચો બેસી મારી છે હાલ તો વિકલ્પ છે કોમે બસ તો વળી ઓહો કેમ બેઠા છો હા કેમ નેમણા દઈને બેઠા છો આવે છે ઘરાક આવે છે પેલે ભે ભરવા આવે છે એમને અત્યારે ઓય ગરક ના આવી કેમ ના પાડી હતી મુઈ બસ માં ધજા તો મહેમાન કેમ સડાવા કરીને આવ્યો મદદ એનું મેલતા આવું તારે બા ઉતરાવા ના પાડી હા ના પાડી કેમ ખાટું વાળ્યું પેલી રી કાઢી હવે ખબર પડી ને ભાઈ કે તમારે રેચો કાઢવાના આવતી હતી ઓય આપણે બેન કાઢવી હતી એ શું ભેને શું લારી કાઢી પણ આવી બે મહેમાન ને બે હલાય આવી કેમ મારી આબરૂ જાય અને તારી છે ને આપણે મહેમાન તો આપણે આખા મલક માં મહેમાન તો આવી હું મોટો ભાઈ નહીં
એટલે તો મેં મને અરે ખબર આપણે પડે રાતે તો મોસો ના લેવડા તારે મોતો તો લેવો જ તો મને તો તાણે જેમ ખાઈ રીતી રહેતો હું ઓહો એટલે ઝઘડો કર્યો તો ઝઘડો ને હા પેલું દહીંનું મેલવો પડવું હા નકર લોટ માં પડ્યો હશે હમણે નાખજો ખબર પડે હાથ અડાડજો કાપી નાખો છો કે નહીં મેલ લે આ કઉં મેલ એ દાના નાડતો નકા મોસો જોયો છે ને જો કા દહીંનું લેવા આયા તે મોસો પેલા ટાળવાનો કરે ઓહો. ટાળવાનો તો લેતા અનવડી પાસે ટાળવાનો તો લેતા તો પેલા છોકરા પકડ બાપ બેટો એક થઈ ગયા ઓહો એમ તો કોઈ પકડ આ એકલો કાપીશું હું લે પકડજો એકલા ભાડીને બારે અરે હવે કોઈ એમ કરીએ અમે કાયમ કર્યો કાયમ કાયમ શું કરી ઝઘડો કરવો કાયમ પેલા સગા વાળી પેલા મહેમાન આબરૂ લીધી આબરૂ ઘરમાં લે કોઈ ભાડા ના એટલે આજે હવે ના લ્યા શું છે લે? શું છે? એ, શું છે ભલા? શું છે? મારે ભેગ નહીં બેસાડી દીધી ચમ એ વેકે ભે વેકે જપ એ ફેર તો વેખે જ કે એની તો પતાડી હતી. પણ પેલા મહેમાનને બકાયા છે હા નહીં? મહેમાનને તે મહેમાનને કઈને બગાડ્યા છે? કોઈ નહીં કેમ? પૂછો કે એટલે મહેમાન નહીં બકા આજેવાન હા. રી ગાડી તો મારા બે કાઢવી હતી બે ઉપર છે ગાડી છે ભાઈ સેવ કરશું એમ ગાડી છે? મારા મોઢે ધારના જેટલે રી કાઢી છે તો મોસો તો ખાઈ નતો જાતો એમ ગાડી ના ચાલે કે ચમ ના ચાલે તાણી અને કોઈ મહેમાન પડો આવે આજીવન આવે તો મોસમ ગમે એનો ટાળો પડે ઓબરો હા. તમે તો બે હગા પૈસો કોમ ભેરી એ તો હાસુ છે કાણી પણ આ તો પેલા ની રી કાઢી હવે તે પેલા ના ભૂંજ્યા તો તારે સોના રહીને એકવાર રહીને કાઢવા તા કોઈ બધા પછી તો કાઢવાનું ચાલુ કર્યા હતા. અમે તો કોઈ સવાય કર કેમ કોઈ નહીં? અરે બેન હું તઈ જરા હતા એટલે શું ધાર્યું તમારે બેન? મારે ડોસી ઘેર નહીં ને ઘેર નહીં એટલે બેન લડન મરી જાવ તું? એટલે અરે મને શું કરી હું તો બીવું છું તો તમે આઈ ગયા ના કેવા કા ઘરમાં ખાલી આલા તો મારવાનો તો બરોબર ના થાય વાધીન હોય તમે જુઓ તમારે ઉભારો બાર લડાબુ નહીં અને આ બેહનો ડફો શું હતો મૂળ વાત એટલે આવવાનો એ વેચી દી અને આજ ભરવા આવવાના હતા ને આ પેલા મહેમાન કોઈ ભેગા છે કે પેતો કે નહીં કે હારી કે તો કે મુકોત્રી જમા રાશી હતી કે હેડો બાર હેડો તમે બાર હેડો બે અરે રે બાર હેડો વૈરું કરે આને તો મોય રાખો ચલ કરે ને મન મરે એમ આજે આજીવન પાણી થી કે દઈને દઈને ફરી પડ્યો ઓય જાણું તો મેલવું તો એટલે તાર માં મેલો માર માં બસ ડાઉન એના માથા તો નહીં બેવું અમે તમારો લઈને બેસો હાર લાવો હવે તમારો બેહવા આજીવન આપણે વાહ આજીવન આજીવન હોય બેહો એટલે પણ આ નવો છે આર્યો નવો છે બધા મોસા નવા જ છે હવે તમારે બેહનું શું હતું કોમેડી હોય નહીં તો ભરવા આયા છે નહીં આયા કોઈ આવ્યું નહીં એટલે તને શું નડતો એટલે આવ્યો હા કોને કોણ તને માર તો જૂની રી ગાડી મુએ તો એટલે પણ સોની જૂની રી આમ શું હતું તમારું જૂનું બીજું કોઈ નહીં કોઈ ભેમો ઠેકાણું નતું અને પેલા અમાર મહેમાન રહ્યા ને થોડા હગાવાલા થતા હતા ત્યારે વેટાડતા હતા એટલે એવું હતું હોય તો બસ તારે પૂછવું હતું કે એને હગાવાળા થી પૂછે એમ ડાયરેક્ટ ભેલ જતો હતો મારે જો કોઈ ભાગા વાળા પૂછો ના માર તો પેલો હતો ભાઈ આમ તો એવું હતું એમ? હા કીએ ડલ આલુ આમ તો તું ભેન આલવા દીધી ના લાલ દેવાની હતી બાપડા ને કોઈ કોમ કરનાર હતું ને એક કામ કરો 35,000 માં માજી તું વાન આલી દેવી છે હું માજી જ 35,000 નથી આલી 35,000 માં આલી દો તો લઈ જા લઈ જાઓ પેલું મેડ્યું એટલે હાલ ની દોષી આવે ત્યારે લઈ દઉં દોશી આવે કે ના આવે એ માર નથી જોવાનું શું કેવું હા હાડો વાંધો નહીં એટલે આજે આ સાર પૂરો કોણ કરે તો એકલો છું તો એકલો માથે પડીને સાઈડ નાખજે વળી શું અમે આખો દાડો રખડતો નહીં નહીં કોમ કરી કેતો દહીં નું નેટ ઉપાય આવ્યો છું હોય હવે લડાતા નહીં જો તમને કહું બે ભાઈ થઈને રાગે થઈને ગો અસલ સુખ શાંતિ અને કોકની બે આવરે વેસવાની હોય તો વેસવા દેવા પણ પણ હું લઈ જાય માલ લેવી તેટલે એમ કરી શાંતિ રાખો કે એવું છે? હોય તો તમે આલી દો બે હોય લઈ દોડ હાલ નહીં ના દોડા વિશે શરત નહીં તો પૈસા હાલ નહીં આલું પૈસા નહીં મળી પછી મહિને આલજે હું કહું છું આલજે પૈસા ના તમે હા વચ્ચે રહો. હું વચ્ચે જો અરે વચ્ચે હાલો જો હાડો થોડા વિશે લો આખલું હાલ જેવો આખલું નહીં જોતો મારે બે બે છોડી દે આજે એક કામ કરો હા કશા હાલ હવે રી હું ઘડીક રહીને હાથ છેલ્લે બચ દઉં આ તો વાંધો ને કશા અમે ઊભી જ છે શું નાડા તંતા તો કોઈકણ ઉભી રહે તો સરકાર નાખવું પડે બા. આ તો નાશે હું આ વાને ભેગું પાછું લઈ જાજો ને વાને સાઈડ નાખજો બસ આજે મને એવું તો ના આ શું કરવા હું લઈ દઉં યાર તાર તો આ રસ તારે એની બે લીધી છે બેન સારપુરો કરજો હા. 15 તોડા ભરાયા છે એના હંગા હાર્યું થાય ના ના થાય એવું બધું એવું ખોટું તો ના ના હોય ખોટી દાદાગીરી ના કરાય અને બરાબર છે તાર બેને સિલો તાર નાસી અને તાર સિલે લઈ જાજી રેડી હાર હું લઈ દઉં ના આની હેરેટ કરે તું મરી જાય પાછો ના ના આર્યું લઈ દઉં ભાઈ હા. ફાઈનલ હા હવે લડાતાને શું કીધું સારું ચાલો હાડો વગા કી રે ચાલુ કરી હોય ને ચા પીવો જ મેલો ના ચા ના પીવો હાડો હું મેલું ના કશા હા રીના સાહેબ તો હા આરીન માર પહેલે આવી હતી ને એટલે હું એમ કીધું
એટલા ઉપર અલ્યા તું તો બે લેવું છું આ વસ્તી ભેગી કરી ભાલ તું તો કેટલી દુવા સાડી દુવા તો ભાઈનો ઝઘડો થાય એટલે વચ્ચે જ દુઆ સાડે તાર અરે ના સાડે જો હવે આવો ના ઘરે હવે હેડ કે ચા મેલું પી હવે તું એકલો એટલે હવે. આવતો રે ઈ તો પેલું એટલે તો હાદું પણ આ મહેમાન હાથે કિયા આ રે તો મહેમાન છે એવું છે એમ? નહીં ઓળખતો જાતા આવો જો હું આવું ભર હેડ જે ચમ આમ દસી થતા થતા આવો છો જે નાખું તારે માર માથામાં નાખો ચો નાખું ન ભણાતું આ હજુ કા ચો નાખું અને હેડો પણ ઘેર વધવાનું કરો છો સાલ લેવા મેલ્યા ગુજરાત ધારામાં હજી આયા નહીં તો કા અરે જીવન